માતા પિતા જ્યારે બેઠા હોય, હયાત હોય, બાપુજી જ્યારે હયાત હોય, ત્યારે એની પાસે બેસીને બે મીઠી મીઠી વાતો કરવાનો સમય ન હોય. બાપુજી તમારે શું જોઈએ છે એ બોલવાની જેને ફુરસદ ન મળી હોય, માથું દુખતું હોય તો ક્યારે પણ સેવા કરવાનો જેને ચાન્સ લીધો ન હોય, માતા પિતાની ભક્તિ કરી ન હોય, અને એ બાપુજી જ્યારે મૃત્યુ પામે, અવસાન પામે, ત્યારે ફૂલ સાઈઝના મોટા ફોટા બનાવે, એનું બેસણું કરે, છબી પધરાવે, મખમલના ગાદલા બેસાયા કર્યા હોય, બધા મખમલના ગાદલા લાવ્યા હોય, આગળ ગુલાબના ફૂલનો ઢગલો કર્યો હોય, 3-4 ડઝન અગરબત્તીનો ધુમાડો કરે, અને બાપુજીની છબીને એવડો મોટો ભારે ગુલાબનો હાર પહેરાવે. એટલો ભારે હાર હોય કે આમ છબી પણ વળી જાય. અને એ પછી બધા લોકો, માણસો બધા ભેગા થાય, બેસણું કર્યું હોય ને બધા આવતા જાય, બેસતા જાય ને વંદન કરતા જાય. માથે સફેદ ટોપી નાખીને ઢીલું મોઢું કરીને દીકરો બેઠો હોય. બાપા આ બધું છબીમાંથી બેઠા બેઠા બધું જોતા હોય. હવે એને તો આ બધો દુનિયાનો ખેલ આખો દેખાતો હોય કે હું જીવતો હતો ત્યારે મને કઈ પૂછ્યું નહીં, ને અત્યારે તો કઈક વાત જ જુદી છે. કોઈ આવે ને બેસે કે બાપુજીને શું થયું હતું, બાપુજી તો બહુ સારા હતા. તો કે હા, બાપુજી તો સાજા હતા, હાવ નખમાંય બાપુજીને રોગ નહોતો, બસ ભગવાનનું ભજન કરતા કરતા બાપુજી વહી ગયા. બાપુજીનો સ્વભાવ એટલે એની તો વાત ન પૂછો તમે. બસ એક બાજુ ખૂણામાં બેઠા રહી, ખાવાનું આ જોઈએ, ખાવાનું ઓલું ખાવાનું જોઈએ, કાંઈ નહીં, જે આપો એ ખાઈ લે. અને સેવા તો અમને કોઈ દી કરવા દીધી નથી, બધી સેવા હાથે કરી લેતા. ઓલો બાપો છબીમાં બેઠો બેઠો એવો અકળાતો હોય, દીકરા આ તો આડો કાજ છે, નતર હમણાં કાટલો પકડીને 2 નાખી દઉં તને. સેવા કરવા દીધી નહીં કે નફાવટ, તે અમારી સેવા કરી નહીં. ખાવા તો ઘણું માંગ્યું હતું પણ ખાવા દીધું નહીં. તે ખૂણામાં અમને બેસાડી દીધો, એક બાજુ ખૂણામાં ધકેલી દીધો. તો એક બેન એના પાડોશીમાં બેસવા માટે ગયા છે. એક દિવસ એના પત્ની મૃત્યુ પામ્યા છે, એટલે આ બેન વિધવા. બાજુમાં પાડોશીની ત્યાં ઘરે બેસવા જાય, એટલે ઘરધણી હતા એ ભીંડો સુધારતા હતા. એટલે આ વિધવા બેન જઈને પાડોશી ત્યાં ઘરની થાંભલીએ જઈને બેસી ગયા. એટલે ભીંડો સુધારતા હતા ને થોડીક નાની મોટી વાતો ચાલતી છે. એમાં થોડીક વાર થઈ એટલે આ બેન રડવા લાગ્યા, વિધવા બેન હતા એટલે ઘરધણી બેને પૂછ્યું કે તમે શા માટે રડો છો? તો કે આ ભીંડો જોઈને મને રડવું આવ્યું. એટલે ભીંડો જોઈને રડવું આવ્યું? ડુંગળી સુધારતા હોય, કાંદા સુધારતા હોય ને આંખમાંથી પાણી જાય, રડવું આવે તો હજી સુધી સાંભળો, પણ ભીંડો જોઈને રડવું આવ્યું? એટલે ઘરધણી બેનને એમ કે બિચારાને કંઈક નાનું મોટું દુઃખ આવ્યું છે, એકલા છે એટલે રડતા હશે. એટલે પૂછ્યું કે જોવો બેન, તમારે કઈ દુઃખ હોય, કઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નાની બેન સમજીને મને જાણ કરી શકો છો. તમારા પ્રશ્નનું હું સોલ્યુશન કરી તમને હું મદદરૂપ થઈશ. તમે શા માટે રડો છો, એટલા બધા દુઃખી શા માટે છે? જે પણ કઈ કારણ હોય એ કારણ કયો. તો કે આ ભીંડો જઈને મને મારા પતિદેવની યાદ બહુ આવી ગઈ. તમારા ભાઈને ભીંડો બહુ ભાવતો. એટલે ઓલા ઘરધણી કે હકીકત કહું ને તો ઓલો બિચારો જીવતો હતો ત્યારે આખી જિંદગી ભીંડાનું શાક ખવરેવું નહીં, એનો તે ભીંડો કાઢી નાખ્યો, અને અત્યારે રડતા રડતા ભીંડો યાદ કરે. ત્યારે જે જીવતા હોય, અહીંયા ભયાત હોય, ત્યારે એને સમજે નહીં, અને પછી ગમે એટલું દુઃખ કરે, ગમે એટલા એની પાછળ રડે તો એનો કઈ અર્થ નથી. સુકાયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, વિચારું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, જગતમાં કોઈ નવ જાણે જનેતાના જાણ્યાથી શું.